મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ ત્રિકોણ વિશે શીખીશું. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું: ત્રિકોણ, ત્રિકોણના પ્રકાર, ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, ત્રિકોણના ગુણધર્મો, ત્રિકોણમાં અસમતા, સારાંશ. ત્રિકોણ. આ પ્રકરણમાં આપણે હવે ત્રિકોણ શું છે તે જાણીશું. ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા ત્રણ રેખાખંડોના યોગગણને ત્રિકોણ કહેવાય. એક ત્રિકોણને ત્રણ બાજુઓ, ત્રણ ખૂણાઓ અને ત્રણ શિરોબિંદુઓ છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં WX, XY અને YW ત્રિકોણની ત્રણ બાજુઓ છે. એંગલ W, એંગલ X, એંગલ Y ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે અને WXY ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ છે. ત્રિકોણના પ્રકાર. આપણે હવે ત્રિકોણના પ્રકાર કેટલા છે તે જાણીશું. સમદ્વિભુજ ત્રિકોણ. જે ત્રિકોણની કોઈપણ બે બાજુઓ એકરૂપ હોય તેને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. જો ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેમની સામેના ખૂણા પણ એકરૂપ હોય છે. વિષમભુજ ત્રિકોણ. જે ત્રિકોણની કોઈપણ બે બાજુઓ એકરૂપ ના હોય તેને વિષમભુજ ત્રિકોણ કહે છે. સમભુજ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણેય બાજુઓ એકરૂપ હોય તેને સમભુજ ત્રિકોણ કહેવાય છે. સમભુજ ત્રિકોણના બધા ખૂણા 60 ડિગ્રી હોય છે. ત્રિકોણની એકરૂપતા. આપણે હવે ત્રિકોણની એકરૂપતા વિશે જાણીશું. એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતાને એકરૂપતા કહે છે અને એવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ACB કોંગ્રુએન્ટ ટુ PQR, તેથી ટ્રાયેંગલ ABC ની બાજુઓ અને ટ્રાયેંગલ PQR ની બાજુઓ સરખી છે. તેથી અહીં એંગલ ACB અને એંગલ PQR બંને 110 ડિગ્રી છે. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. બાજુ ખૂણો બાજુ પ્રમેય. બાખુબા પ્રમેય. બે બાજુઓ અને ત્રિકોણની સમાવેશ થયેલ એક ખૂણો અને અન્ય ત્રિકોણની બે બાજુઓ અને સમાવેશ થયેલ એક ખૂણો સમાન હોય તો ત્રિકોણ એકરૂપ હોય છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાયેંગલ PQR અને ટ્રાયેંગલ ABC બે ત્રિકોણ છે જ્યાં એંગલ P ઇક્વલ ટુ એંગલ A અને એંગલ Q ઇક્વલ ટુ એંગલ C અને PQ ઇક્વલ ટુ AC. તેથી ટ્રાયેંગલ PQR કોંગ્રુએન્ટ ટુ ટ્રાયેંગલ ABC. ખૂણો બાજુ ખૂણો પ્રમેય. ખૂબાખૂબ. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈક સંગતતા માટે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ અંગે સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપ છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાયેંગલ WXY અને ટ્રાયેંગલ PQR બે ત્રિકોણ છે. અહીં WY ઇક્વલ ટુ PR અને WX ઇક્વલ ટુ PQ. તેથી એંગલ W ઇક્વલ ટુ એંગલ P અને એંગલ X ઇક્વલ ટુ એંગલ Q. તેથી ટ્રાયેંગલ WXY કોંગ્રુએન્ટ ટુ ટ્રાયેંગલ PQR. ખૂણો ખૂણો બાજુ પ્રમેય. ખૂખુબા પ્રમેય. બે ત્રિકોણ એકરૂપ છે જ્યારે કોઈ પણ ખૂણાની બે જોડી અને બાજુની અનુરૂપ એક જોડી સમાન હોય છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાયેંગલ ABC અને ટ્રાયેંગલ XYZ બે ત્રિકોણ છે જ્યાં એંગલ CAB ઇક્વલ ટુ એંગલ ZXY અને એંગલ ACB ઇક્વલ ટુ એંગલ XZY. તેથી AB ઇક્વલ ટુ XY, BC ઇક્વલ ટુ YZ. બાજુ 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 પ્રમેય. બા પ્રમેય. એક ત્રિકોણની ત્રણ બાજુ અન્ય ત્રિકોણના ત્રણ બાજુઓ સાથે એકરૂપ હોય તો પછી બે ત્રિકોણ એકરૂપ છે. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાયેંગલ WXZ અને ટ્રાયેંગલ ZXY બે ત્રિકોણ છે જ્યાં WX ઇક્વલ ટુ XY અને WZ ઇક્વલ ટુ ZY. કાટખૂણો કર્ણ બાજુ પ્રમેય. કાકબા પ્રમેય. બે કાટકોણ ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ એકરૂપ હોય તો તે ત્રિકોણો વચ્ચેની સંગતતા થાય છે અને બંને ત્રિકોણ એકરૂપ થાય. અહીં આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ટ્રાયેંગલ ABC અને ટ્રાયેંગલ DEF બે કાટકોણ ત્રિકોણ છે જ્યાં એંગલ B ઇક્વલ ટુ એંગલ E ઇક્વલ ટુ 90 ડિગ્રી, AC ઇક્વલ ટુ DF અને BC ઇક્વલ ટુ EF. તેથી ટ્રાયેંગલ ABC કોંગ્રુએન્ટ ટુ ટ્રાયેંગલ DEF. ત્રિકોણના ગુણધર્મો. જે ત્રિકોણની કોઈપણ બે બાજુઓ એકરૂપ હોય તેને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય
તો તેમની સામેના ખૂણા પણ એકરૂપ હોય છે. ત્રિકોણના કોઈપણ બહિષ્કોણનું માપ તેના બંને અંતઃસમુખ કોણના માપ સરવાળા જેટલું હોય છે. ત્રિકોણમાં અસમતા. એક ત્રિકોણના બે બાજુઓ અસમાન હોય તો મોટા માપવાળી બાજુની સામેના ખૂણાનું માપ નાના માપવાળી બાજુની સામેના ખૂણાના માપ કરતાં મોટું હોય છે. કોઈપણ ત્રિકોણમાં મોટા બાજુની સામેના ખૂણાનું માપ નાની બાજુની સામેના ખૂણાના માપથી મોટું હોય છે. મોટા માપવાળા ખૂણાની સામેના બાજુનું માપ નાના માપવાળા ખૂણાની સામેની બાજુના માપ કરતાં મોટું હોય છે. સારાંશ. આ પ્રકરણમાં અમે મુખ્યત્વે ત્રિકોણની બધી વિભાવનાઓ આવરી છે. આ પ્રકરણને સમજવા માટે અમે અંતે બહુવિધ પસંદગી પ્રશ્નો સુયોજિત કર્યા છે. તમે અમને તમારા પ્રતિભાવ અને પ્રશ્નો ઈમેલ કરી શકો છો. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણને અંતે અમે સ્વાધ્યાય આપ્યા છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.